નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ક્ષત્રિય ઠાકોર સમાજના ભાજપના આગેવાને વિવિધ હોદ્દા પરથી તાલુકા પ્રમુખ હાર્દિક પટેલને રાજીનામા સુપરત કર્યા. સમાચાર વિગતવાર જાણીએ તો ભારતીય જનતા પાર્ટીની વિજાપુર તાલુકાની અંદર થોડા સમય પહેલાં નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં ઠાકોર સમાજના આગેવાનોને યોગ્ય પદ આપવામાં ન આવતા જેથી કરીને ઠાકોર ક્ષત્રિય સમાજ આગેવાનો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા વિજાપુર તાલુકાના જે વિવિધ હોદ્દાઓ પર કાર્યરત હતા તેઓની ગત તારીખ 20/4 લાડોલ ખાતે જોગણી માતાના મંદિર ખાતે મિટિંગ મળી હતી. જે આ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઠાકોર સમાજના આગેવાનોને યોગ્ય પદ આપવામાં ન આવે તો ભાજપ પક્ષના હોદ્દા પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ક્ષત્રિય ઠાકોર સમાજ તથા આગેવાનોના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનો તથા સમાજની સર્વસંમતિએ સંગઠિત થઈ સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને લઈને આજરોજ વિજાપુર ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે વિજાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જે આગેવાનો હતા તેઓ પોતપોતાના હોદ્દા પર સ્વૈચ્છિક રીતે રાજીનામા સુપરત કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની વિજાપુર તાલુકાની અંદર ટૂંક સમય પહેલો નવીન કારોબારની રચના કરવામાં આવી હતી, જેની અંદર ઠાકોર સમાજના આગેવાનોને યોગ્ય પદ ન મળતો સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના વિજાપુર તાલુકાના જે વિવિધ હોદ્દેદારો હતા એમની ગત 20/4 લાડોલ મુકામે મિટિંગ મળી. આ મિટિંગની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો ઠાકોર સમાજને યોગ્ય પદ આપવામાં ન આવે તો દરેકે સ્વૈચ્છિક રાજીનામું આપવું. તો અમે આજ અમારા સમાજના આગેવાનોની વાત સાંભળી અને એનો નિર્ણય લઈ અને જેટલા પણ હોદ્દેદારો હતા એ બધા હોદ્દેદારોએ પોતાના સ્વૈચ્છિક રાજીનામું આજે વિજાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીને સુપ્રત કરે છે. કુલ કેટલા રાજીનામા કયા પદ ઉપરથી આપવામાં આવેલા છે? વિવિધ બૂથ સમિતિઓ, શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જો, હું અને બરવનજી જે ઉપપ્રમુખનો હોદ્દો હતો એ, શંકાબેન જે જિલ્લા પંચાયતના સદસ્ય હતા એ ટૂંક સમયમાં તેઓ જિલ્લા પંચાયતમાં આપશે, રણજીતજી ઠાકોર જે તાલુકા પંચાયતના સદસ્ય છે એ ટૂંક સમયમાં તો ટીડીઓ સાહેબને આપશે. એટલે આ બધા પોતાનો સ્વૈચ્છિક રાજીનામું આપી દીધા છે. આગળને સર, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ હતા અને રહેવાના છીએ, પણ અમને સમાજમાં જે અન્યાય થાય છે એ અન્યાયનો જો સુધી એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. 20/4 જે લાડોલ મુકામે મિટિંગ મળી હતી, જેમાં સમાજે સામૂહિક નિર્ણય કર્યો હતો કે ઠાકોર સમાજને વિજાપુર તાલુકા ભાજપ સંગઠનમાં જ્યાં ઘડી મુખ્ય 3 પદોમાંથી શોભનીય સ્થાન ના મળે તેઓ ઘડી બધા પદ ઉપર રાજીનામું મૂકવો સામૂહિક. એના અનુસંધાનમાં આજે અમે વિજાપુર તાલુકા ભાજપ કાર્યાલય અમારી ટીમ સાથે અહીં આવ્યા છીએ, જેમાંથી આજે 104 રાજીનામું પ્રમુખશ્રી સુપ્રત કરે છે અને અગાઉ 500થી વધારે રાજીનામું સુપ્રત કરવામાં આવશે. આપણે જે રાજીનામું આપ્યા પછી કોઈ નવી પાર્ટીમાં જોડાવાના છો કે આજ પાર્ટીમાં રહેવામાં? ના, કોઈ પાર્ટીમાં જોડવાનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. અમે હાલ અમારું રાજીનામું આપી અને પાર્ટીને રજૂઆત કરી કોઈ પદ ઉપર રહેવા માગતા નથી, કાર્યકર્તા તરીકે કામ કરીશું અને અગાઉ અમારો સમાજ અમારી જે રણનીતિ હશે એ ઘડશે એ પ્રમાણે આગળ વધીશું. આપણી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કેવું કાર્યક્રમ રહેશે આગળના? એ અમારી જે ટીમ અને સમાજ જે દિશામાં મને કહેશે એ દિશામાં આગળ પગલાં ભરીશું.